જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ ચૌધરી આજે સંપૂર્ણ માહિતી પાક નુકસાન વિશે આપીશ. તો દરેક ખેડૂતોને મારી અપીલ છે કે આ દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો અને વધુથી વધુ શેર કરજો, જેથી કરી અને દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચી શકે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે સૌ પ્રથમ જો તમે આ પાક નુકસાન નથી મળી તો એના પાછળના કારણો શું હોઈ શકે અને કેમ નથી મળી અને તમારે કઈ જગ્યાએ જો ના મળી તો કઈ જગ્યાએ આનો સંપર્ક કરવો જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ કે તમારે પાક નુકસાન સહાય નથી મળી અને અમુક ખેડૂત મિત્રોને મળી ગઈ છે અને અમુકને મળી છે પણ એક હપ્તો આવ્યો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એક હપ્તો શા માટે આવ્યો છે. તો રાજ્ય સરકારની અને એસડીઆરએફની અલગ અલગ બે યોજનાઓ છે, એની અંદર તમને આ સહાય મળતી હોય છે. રાજ્ય સરકારની ઓછી સહાય હોય અને એસડીઆરએફની વધારે સહાય હોય. જો તમને રાજ્ય સરકારની સહાય મળી છે તો 5,000નો હપ્તો જમા થયો હશે, તો બીજો હપ્તો તમારો 4 થી 5 દિવસની અંદર જમા થઈ જશે. એના માટે કોઈ પણ જગ્યાએ તમે જવાની જરૂર નથી. એ હપ્તો તમારું જે બિલ બનવાનું હોય એ બિલ બની ગયું હોય અને એ 4 થી 5 દિવસની અંદર બીજો હપ્તો પણ જમા થઈ જશે. વાત કરીએ કે જો તમને હજી સુધી સહાય નથી મળી એના પાછળનું કારણ એક હોઈ શકે, જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે ફોર્મની અંદર કાંઈ પણ મિસ્ટેક કરી હોય તો આ યોજનાનો લાભ મળવામાં થોડા ઘણી તકલીફો પડતી હોય છે. તો સૌપ્રથમ વાત કરીએ કે જ્યારે તમે આ જમીન લખવાની હોય છે, 10 ગુંઠા લખવાની હતી, ઓલા 10 વીઘા જે લખવાની થાય કે 2 બોટાની અંદર મર્યાદા હતી, તે મર્યાદામાં જો તમે ના લખી ઓછી લખી હોય તો ઓછી સહાય મળે તમને. વાત કરીએ કે આ 2 હેક્ટરની મર્યાદામાં જે સહાય મળવાની હતી 44,000, જેને 1 બોટો હતી તેને 22,000 અને જેને 2 બોટો જમીન હતી તેને 44,000 મળવાપાત્ર સહાય હતી. ઘણા ખેડૂત મિત્રોએ ઓછી લખાઈ છે તો એમને 22,000 જ મળશે અને જેને 2 બોટાથી વધારે જમીનો લખાય છે એને 44,000થી વધારે સહાય નહીં મળે. તો દરેક ખેડૂતોએ આ નોંધ પણ લઈ લેવી અને જે ખેડૂતોએ ઓછી લખાઈ છે અને ઓછા પૈસા આવ્યા છે એને કોઈ પણ પ્રશ્ન હવે જે ઓછા આવ્યા છે એ ઓછા જ રહેશે, વધારે ના થઈ શકે. અને જો તમારે હજી સુધી પૈસા નથી આવ્યા તો તમારે ગ્રામ પંચાયતની અંદર જે ફોર્મ ભર્યું હતું એની અંદર તમે સહી કરવામાં બાકી રાખ્યું હોય અથવા તમે સહી કરતા અને અંગૂઠો મારી દીધો હોય અથવા બેંકની અંદર તમે સહી કરતા હો અને આમાં અંગૂઠો માર્યો હોય તો પણ તકલીફ તમારે પડી શકે. બીજું આનું કારણ હોઈ શકે કે આધાર સીડિંગ તમારે બેંકની અંદર ચેક કરાવવાનું થાય, આધાર સીડિંગ છે કે નહીં. જો આધાર સીડિંગ ના હોય તો પણ તમને આ હપ્તો આપવામાં તકલીફ પડી શકે. આધાર સીડિંગની અંદર તમારે કોઈ પ્રોસેસ વધારે કરવાની હોતી નથી. આધાર કાર્ડ લઈને જવાનું અને બેંકની અંદર તમે આધાર કાર્ડ આપશો એટલે તમને આધાર કાર્ડ સીડિંગ કરી આપશે. અને આધાર લિંક તો દરેક ખેડૂતોને હોય જ છે, ખાતું ચાલુ હોય એટલે આધાર લિંક હોય જ છે. બીજી વાત કરીએ કે આધાર સીડિંગ શા માટે જરૂરી છે. ઘણા બધા ખાતામાં એવું પણ હોઈ શકે છે, એક ઉતારાની અંદર 4-5 નામ હોય અને ઘણા ખેડૂતોએ બધાએ જેટલા ખેડૂત હોય એટલા ફોર્મ ભરી દીધા હોય અને સંમતિપત્રો ના આપ્યા હોય તો પણ આમાં તકલીફો પડી શકે છે. એટલે એક ખાતા દીઠ એક ખેડૂતને જ મળવાપાત્ર હોય છે સહાય. તો ઘણા ખેડૂતોને એ પણ પ્રશ્ન હતો કે ખાતાની અંદર 4-5 નામ હોય વારસાની અંદર અને 4-5 ખેડૂતોએ ભેગા ભરી દીધા હોય અને જે સંમતિપત્રો આલવાના હતા તે ના આલ્યા હોય તો એના કારણે પણ ગ્રામ સેવકે તમારા ફોર્મ રિજેક્ટ કર્યા હોય અથવા સહી કરવામાં તમે ભૂલ કરી હોય અથવા સહી ના કરી હોય તો પણ તમારા ફોર્મ હજી સુધી જે ડીઆરઓ કચેરીમાં જવાનું હોય એના જે ગયા હોય ત્યાંથી તમારા બિલ ના બન્યા હોય ને તમારા ખાતાની અંદર પેમેન્ટ ના આવ્યું હોય તો તમારે ગ્રામ સેવકનો પણ સંપર્ક કરી લેવો જોઈએ કે અમારા ખાતાની અંદર શા માટે હજી સુધી પેમેન્ટ આવ્યું નથી અને અમારા જે ફોર્મ ભર્યા હતા એ જે આગળ આપવાના હતા તે આપ્યા છે કે નથી આપ્યા અને નથી આપ્યા તો શા માટે નથી આપ્યા. આ પ્રશ્નો તમારે કરવા જોઈએ ગ્રામ સેવકને. અને તમારા ગ્રામ સેવકની અંદર જે કોઈ વ્યક્તિ હોય જો તમને ખબર ના હોય તો તમે તલાટીને અથવા વીસીને ફોન કરી અને પૂછી શકો છો અથવા તમારા કોઈ પણ નજીકના સીએસસી સેન્ટર અથવા કોઈ પણ જગ્યાએ તમે એનો સંપર્ક લઈ અને ડાયરેક્ટ ફોન કરીને પણ પૂછી શકો છો કે અમારા ફોર્મ કેમ તમે આપ્યા નથી. બીજી વાત કરીએ કે આ ઘણા ખેડૂત મિત્રોને જે વધારે પૈસા આવે છે અને અમુકને ઓછા પૈસા આવે છે તો આના પાછળનું કારણ પણ હોઈ શકે તમે જમીન લખાવતી ટાણે ઓછા વધતી લખાવી હોય તો એવું પણ થઈ શકે. વાત કરીએ કે 30 લાખ ફોર્મ ભરાણા હતા આ જે સહાય માટે પાક નુકસાનની, એમાંથી 20 લાખ અરજીઓ મંજૂર થઈ છે અને 10 લાખ અરજીઓ હજી રિજેક્ટ કે અથવા એપ્રુવલ હજી નથી મળ્યું. તો એની અંદર જો તમારી આ 10 લાખ અરજીઓની અંદર તમારી અરજી હોય તો એની અંદર તમારે વહેલી તકે ગ્રામ સેવકનો સંપર્ક કરી અને આ અરજીની અંદર સુધારા વધારા તમારે કરાવવા પડે જેથી કરીને તમને સહાય મળી શકે. ઘણા ખેડૂતોને એમ હોય છે કે આવી જશે પણ જો તમારી અરજી ઠેઠ સુધી ના પહોંચે તો તમારે આ અરજીની અંદર તકલીફો પડે અને પૈસા ના આવે. તો દરેક ખેડૂતોએ ગ્રામ સેવકની અંદર સેવકની મુલાકાત લેવી જોઈએ અને
પૂછવું પણ જોઈએ કે અમારા પૈસા કેમ નથી આવ્યા. અને દરેક ખેડૂતો સુધી આ વિડીયો વધુથી વધુ શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂતોને માહિતી મળે અને જેને પૈસા નથી આવ્યા તે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અને વીસીને પૂછે, અથવા કોઈ પણ સહી કે જે ફોર્મ ભરવામાં ભૂલ હતી એની અંદર તમે તપાસ કરવી જોઈએ. અને ગ્રામ સેવકને તમારે કહેવું જોઈએ કે અમારો ફોર્મ આગળ સુધી પહોંચાડજો. અને ઘણા બધા ખેડૂતોનો એ પણ પ્રશ્ન હતો કે એક ખાતાની અંદર 4-5 નામ હોય ને 4-5 ખેડૂતોએ ફોર્મ ભરી દીધા, એના કારણે પણ એ ફોર્મ તમારા પેન્ડિંગમાં પડ્યા હોય. તો બધા ખેડૂતો જે ભાઈ હોય એને સંમતિ કરી અને એક ખેડૂતને સંમતિ આપી દેવાની, જેથી કરીને જે પૈસા આવે એની અંદર વેચાણ કરી દેવું જોઈએ. વધારે વાત કરીએ કે ખેડૂતોને આ જે પાક સહાય મળવાની હતી એની અંદર ઘણા વિલંબો પણ થઈ રહ્યા છે. તો એ વિલંબ 20 દિવસની અંદર જેને પેમેન્ટ નથી આવ્યું એને 20 દિવસની અંદર પેમેન્ટ આવી જશે. 20થી વધારે દિવસો હવે નહીં લાગે. અને જો તમારી અરજી હજી સુધી આગળ ના પહોંચી હોય તો તમારે ગ્રામ પંચાયતની મુલાકાત લેવી જોઈએ અને પૂછવું પડે કે અમારી જે અરજીઓ હતી તે તમે આગળ આપી છે કે નથી આપી. જો ના આપી હોય તો તમારે આગળ અપાવવી જોઈએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને આ માહિતી હેલ્પફુલ લાગી હોય તો વધુથી વધુ ખેડૂતો સુધી પહોંચાડજો. અને અમારો એક જ હેતુ હોય છે કે દરેક ખેડૂતને સાચી માહિતી અને સાચી દિશા તરફ લઈ જવાનું હોય છે. જો વિડીયો તમને સારો લાગે તો અવશ્ય દરેક ખેડૂત સુધી પહોંચાડજો અને તમારા અભિપ્રાયો અમારી કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી કરી અને અમને ખબર પડે કે કયા તાલુકા અને કયા જિલ્લાની અંદર હજી સુધી પેમેન્ટ નથી મળ્યું અને સહાય મળવાની બાકી છે. અને તમને જો મળી ગઈ હોય તો પણ લખજો કે અમારા આ તાલુકાની અંદર અને આ ગામની અંદર અમને સહાય મળી ગઈ છે, જેથી દરેક ખેડૂતોને ખબર પડે કે કેટલા જિલ્લા અને કેટલા તાલુકાની અંદર સહાય મળી છે. અને બીજી વાત કરીએ કે આપણે ઘણા ખેડૂતોને જો સરેરાશ આપણે ગણવા જઈએ તો 20 લાખ ફોર્મો થાય તો 10,000 કરોડનું પેકેજ હતું. તો સરેરાશ મળે ને તો 50,000 દરેક ખેડૂતના ખાતાની અંદર જાય, જો 20 લાખ જે અરજીઓ છે એ પ્રમાણે એપ્રુવલ આપવામાં આવે. અને જો 30 લાખ અરજી હોય તો 30થી 32,000 રૂપિયા સરેરાશ દરેક ખેડૂતના અંદર જાય. એના બદલે સરકારના જે આવી રહ્યા છે પેમેન્ટ, કોઈને 5,000 આવે છે, કોઈને 10,000 આવે છે, કોઈને 22,000 આવે છે, 44,000 તો કોઈક સામાન્ય જે ગામની અંદર 10 ખેડૂતોને આવતા હશે, જે 1,000-2,000 ખેડૂતો હશે એમાંથી માની લો કે 100 ખેડૂતોને આવતા હશે 44,000. એટલે મોટા ભાગે આ પણ એક વિષય રહ્યો છે કે આની અંદર વિચારવું જોઈએ સરકારને કે જે આ પેમેન્ટ જે 10,000 કરોડનું હતું એની અંદર ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને દરેક ખેડૂતને લાભ મળવો જોઈએ. જે 10,000 પેન્ડિંગ અરજીઓ છે એને પણ એપ્રુવલ આપવું પડે કે જેથી કરીને ખેડૂત કોઈ દિવસ ખોટું ના કરતો હોય. ખેડૂતને નુકસાન જેવું હોય ત્યારે જ ફોર્મ ભરતો હોય. તો સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ. અને જો તમને સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય જવાન જય કિસાન લખજો અને તમારા મંતવ્યો અવશ્ય આપજો અમારા કોમેન્ટ બોક્સની અંદર.